રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર તીવ્ર માવઠું થાય તેવી શક્યતાઓ છે। મજબૂત એન્ટી સાયક્લોન સક્રિય છે, એ સાથે દક્ષિણ પાકિસ્તાન ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે। મોટાભાગના વિસ્તારોની અંદર માવઠાના વરસાદ પડશે અને અમુક જગ્યાએ કરા પડવાની પણ શક્યતાઓ દેખાઈ રહી છે। ગુજરાતમાં હાલ આકરી ગરમીનો માહોલ છે, પરંતુ ભારતીય હવામાન વિભાગ આઈએમડી દ્વારા 3 થી 6 2025 દરમિયાન પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સાથે જ રાજ્યના 11 જિલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયું છે, જેમાં કંડલા એરપોર્ટ સૌથી વધુ 45.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે। હવે વાત કરવી છે કે આવનારા 8 થી 10 દિવસમાં ગુજરાતના વાતાવરણમાં કેવો પલટો આવશે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ આઇકનને દબાવી દો, જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે। હવામાન વિભાગ દ્વારા ભર ઉનાળે માવઠાની આગાહી વ્યક્ત કરી છે। જાણકારી પ્રમાણે 3 મેના રોજ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, વડોદરા અને છોટાઉદેપુરમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આ ઉપરાંત 4 મેના કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા અને છોટાઉદેપુરમાં માવઠાની આગાહી કરી છે। 5 મેના રોજ કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, તાપી, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને દીવમાં વરસાદની શક્યતાઓ છે। 6 તારીખના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। પણ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી શું આગાહી કરી રહ્યા છે, આવો સાંભળીએ। એપ્રિલ 2025ના છેલ્લા અઠવાડિયાની અંદર આપણે હીટવેવ અને ઊંચા તાપમાનનો સામનો કર્યો છે। રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં જોવા જઈએ તો 41 થી લઈને 45 ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળ્યું છે, અને હજુ પણ 2 દિવસ એટલે કે 1 અને 2 મે એમ 2 દિવસ હજુ પણ 41 થી 45 ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળશે। 3 તારીખથી આપણે ધીમે ધીમે તાપમાનમાં આંશિક રાહત મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। પણ આ વચ્ચે એક મહત્વના અને મોટા સમાચાર એ છે કે 3 મે 2025 થી લઈને 10 મે 2025 દરમિયાન રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર તીવ્ર માવઠું થાય તેવી શક્યતાઓ છે। અત્યારે સામાન્ય રીતે જોવા જઈએ તો અરબ સાગરની અંદર મજબૂત એન્ટી સાયક્લોન સક્રિય છે, એ સાથે દક્ષિણ પાકિસ્તાન ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે અને ઉત્તર ભારત ઉપરથી બેક ટુ બેક WD પસાર થઈ રહ્યા છે। આ તમામ પરિબળોને કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવવાનો છે। ગુજરાતના સરફેસ લેવલ ઉપર એક અસ્થિરતા બની રહી છે અને આ અસ્થિરતાને કારણે 3 મે 2025 થી લઈ અને 10 મે 2025 દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોની અંદર માવઠાના વરસાદ પડશે અને અમુક જગ્યાએ કરા પડવાની પણ શક્યતાઓ દેખાઈ રહી છે। ખાસ કરીને આ 3 થી 10 મે દરમિયાન જે અલગ અલગ વિસ્તારોમાં માવઠું થવાનું છે તેમાં મોટા ભાગના સમય એવા હશે કે જેમાં બપોર પછીના સેશનની અંદર માવઠાના વરસાદો જોવા મળશે, અને ખાસ કરીને આ માવઠું છે રોજ એક વિસ્તારમાં નહીં પણ અલગ અલગ વિસ્તારોમાં જોવા મળશે। અને સૌથી વધારે આની તીવ્રતા છે એ ઉત્તર ગુજરાત, પૂર્વ કચ્છના ભાગો અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર જોવા મળે તેવી શક્યતાઓ છે। ખાસ કરીને ઉત્તર ગુજરાતના જે ભાગો છે એમાં 3 અથવા તો 4 તારીખથી જ માવઠા પડવાની શરૂઆત થશે, અને એમાં વાવ, થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા જેવા તમામ વિસ્તારોની અંદર આ માવઠું થઈ શકે છે। પૂર્વ કચ્છના ભાગો એટલે કે રાપર અને ભુજ, ભચાઉ જેવા વિસ્તારોની અંદર પણ 3 થી લઈ અને 6 તારીખ દરમિયાન માવઠાના ઝાપટા પડે તેવી શક્યતાઓ છે। અમુક વિસ્તારોની અંદર કદાચ કરા પણ પડી શકે છે। સૌરાષ્ટ્રની અંદર દેવભૂમિ દ્વારકા, જામનગર હોય, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, જુનાગઢ, અમરેલી અને બોટાદ જેવા વિસ્તારોની અંદર પણ 3 થી 10 મે દરમિયાન છૂટાછવાયા અમુક વિસ્તારોની અંદર માવઠાના ઝાપટા પડી શકે છે। એ સાથે મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી અને દાહોદ, ગોધરા અને મહીસાગર જેવા વિસ્તારો છે કે એમાં પણ
5 મે 2025 થી લઈ અને 10 મે 2025 વચ્ચે તીવ્ર માવઠું થાય તેવી શક્યતાઓ છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારો એવા છે કે ત્યાં માવઠાની તીવ્રતા ઓછી રહેશે. ત્યાં છૂટાછવાયા હળવા મધ્યમ સામાન્ય ઝાપટા કોઈ દિવસમાં પડે તેવી શક્યતાઓ છે. ઓલ ઓવર જોવા જઈએ તો 3 થી 10 મે સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર જે માવઠું થવાનું છે, આ માવઠું છે એ ઉત્તર ગુજરાત, પૂર્વ કચ્છના ભાગો અને સૌરાષ્ટ્ર માટે તીવ્ર માવઠું હશે. આમાં અમુક સમયે ગાજવીજ અને પવન સાથે માવઠાના વરસાદ પડે તેવી પણ શક્યતાઓ છે અને અમુક વિસ્તારમાં કરા સાથે વરસાદ પડશે. એટલે 3 થી 10 મે વચ્ચે રાજ્યના હવામાનમાં એક મોટો પલટો આવશે અને માવઠાના ઝાપટા પડે તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે. પણ હવે આગળ વાત કરીએ કે વિન્ડી મેપ આધારે જોઈએ તો આગામી 6 તારીખે 5 વાગ્યા આસપાસ ગુજરાતના વાતાવરણમાં ફેરફાર થશે, જે તારીખ 6 થી લઈને 10 સુધી વાતાવરણ વરસાદી રહેવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યના અનેક શહેરોમાં તાપમાન 40 ડિગ્રી ઉપર નોંધાયું છે, જેમાં કંડલા એરપોર્ટ 45.4, રાજકોટમાં 44.5, અમરેલીમાં 43.8, અમદાવાદમાં 43.8, ડીસામાં 43.8, ગાંધીનગરમાં 43.4, સુરેન્દ્રનગરમાં 43.3, ભુજમાં 42.4, વિદ્યાનગરમાં 42.1, વડોદરામાં 41.6, કેશોદમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગે ખેડૂતે લણાયેલા પાકને વરસાદ અને પવનથી બચાવવા માટે યોગ્ય વ્યવસ્થા કરવાની સલાહ આપી છે. વાતાવરણમાં વાદળછાયું વાતાવરણ અને વંટોળની શક્યતા હોવાથી પાકની સુરક્ષા માટે કાળજી રાખવી જરૂરી છે અને ગુજરાતમાં આગામી દિવસોમાં ગરમીની સાથે માવઠાની શક્યતા હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે. આ વરસાદ ખેડૂતો માટે કદાચ ફાયદાકારક હોઈ શકે છે, પરંતુ લણાયેલા પાકને નુકસાન ન થાય તે માટે સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે. રાજ્યના નાગરિકોને પણ ગાજવીજ અને વંટોળથી સાવધાન રહેવા હવામાન વિભાગે અપીલ કરી છે. હવે તમે કઈ રીતે જુઓ છો કે આગામી 10 દિવસમાં કેવું વાતાવરણ રહેશે અને વરસાદ આવે તો તેનાથી શું ખેડૂતોને નુકસાન થશે કે કેમ? કમેન્ટ કરીને ખાસ જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.